નમસ્કાર મિત્રો ખાબડના ગઢમાં મોટો ખેલ. પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા બચુભાઈ ખાબડના ગઢમાં મોટો ખેલ થયો છે. તેમના હરીફ, કટ્ટર હરીફ ભારતીય જનતા પાર્ટીમાં આવી પણ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે. ભારતસિંહ વાઘડા કોણ છે? આ ભારતસિંહ વાઘડાની કેમ અચાનક ગુજરાતમાં ચર્ચાઓ થવા લાગી છે? કેમ સમાચાર પત્રમાં છે? કેમ ન્યૂઝ આર્ટિકલમાં છે? એવું તો શું કર્યું? ચર્ચિત ચહેરામાં જાણીશું ભારતસિંહ વાઘડાનો ભૂતકાળ અને કેમ ચર્ચામાં છે તેની વિશેની માહિતી. ભરતસિંહ વાઘડા ગુજરાતમાં તમે જુઓ કે રાજકારણના ભલભલા ખેરખા નેતાઓ છે આપણી પાસે. મોટા મોટા નેતાઓ રાતોરાત આખો બદલાવ કરી નાખે, કેટલી બેઠકો બિનહરીફ કરી નાખે અને રાજકારણનું ઊંડું જ્ઞાન અને એવા ચતુર નેતાઓ કે તેમને હરાવવા પણ મુશ્કેલ પડે. ભરતસિંહ વાઘડા વિધાનસભાની ચૂંટણી નથી જીત્યા, વિધાનસભા સુધી નથી પહોંચ્યા, પરંતુ એક મોટા ખેલાડીઓમાં તેની ગણના થવા લાગી છે. એવું તો શું કર્યું તેમણે? પીપેરો જિલ્લા પંચાયતમાં ત્રણેય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવાર છે, કોંગ્રેસના પણ ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર છે. બોલો, મેન્ડેટ લઈ આવ્યા ત્રણ પાર્ટી. અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહી છે એ વાત કે ભારતસિંહ વાઘડા કરીને છે કોઈ કે જેમણે આ પ્રકારનું કર્યું છે. પીપેરો જિલ્લા પંચાયત છે દાહોદની, ત્યાં આ પ્રકારનું થયું છે. તો લોકોને એ પણ જાણવામાં રસ હોય કે આ ભારતસિંહ વાઘડા છે કોણ? કાચા ખેલાડી તો આવું કરી ના શકે. ભારતસિંહ વાઘડા ખૂબ જ જૂના ખેલાડી છે અને ત્યાંના રાજકારણના ખૂબ જ જાણકાર છે. ભારતસિંહ વાઘડા ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે અને દેવગઢ બારિયામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડ છે તેમના હરીફ માનવામાં આવે છે. આ બચુભાઈ ખાબડ સામે તેઓ 2017માં કોંગ્રેસના સિમ્બોલ સાથે લડે છે અને 2022માં આમ આદમી પાર્ટીના સિમ્બોલ સાથે લડે છે. 17માં કોંગ્રેસના સિમ્બોલ સાથે 50,000 આજુબાજુ મત લાવે છે અને આમ આદમી પાર્ટીના સિમ્બોલ સાથે અને 69,000 આજુબાજુ પહોંચી જાય છે. વાત એ છે કે એમનો ગ્રાફ ઉપર ગયો પરંતુ જીતી તો ના શક્યા. બચુભાઈ ખાબડ દિગ્ગજ નેતા હતા અને 2022માં ફરી તેમણે સાબિત કર્યું. બચુભાઈ ખાબડ આજ પીપેરો જિલ્લા પંચાયત જ્યાં ત્રણ ફોર્મ ભરી દીધા ભારતસિંહે, એ જ પીપેરો ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે. બચુભાઈ ખાબડ દાહોદના પ્રમુખ પણ રહ્યા ભારતીય જનતા પાર્ટીના. તમામ બેઠકો પણ એક સમયે ભાજપને જીતાડી અને પછી તેઓ 2002માં પણ જીત્યા, 12માં પણ જીત્યા, 17માં પણ જીત્યા, 22માં પણ જીત્યા. પરંતુ વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી એ વાત હતી કે ભારતસિંહ વાઘડા જેઓ બચુભાઈના હરીફ છે તે ભાજપમાં આવી શકે છે. તેઓ આમ આદમી પાર્ટીથી લડ્યા હતા છેલ્લે, પરંતુ જ્યારે નામ સામે આવે છે કે તેમણે પણ ઉમેદવારી કરી છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ સિમ્બોલ છે, તેમાં 11 ફોર્મ ભરાયા હતા. તેમાં કોંગ્રેસથી પણ કરી છે, ભાજપથી પણ કરી છે અને આપથી પણ કરી છે. ધોરણ 12 સુધીનો તેમણે અભ્યાસ કરેલો છે અને પોતાના એફિડેવિટમાં ખેતીનું કામ લખે છે. તેમના પર 2022ના એફિડેવિટ પ્રમાણે તમે જુઓ તો 3 કેસ પણ છે. દેવગઢ બારિયામાં છે, ભાણવડમાં છે, પોલીસ સ્ટેશનમાં. એટલે કે આ તમામ તેમનો ભૂતકાળ છે, પરંતુ કાચા ખેલાડી નથી. હવે આવનાર દિવસમાં ક્યાંથી લડે છે, શું કરે છે એ વધુ માહિતી પ્રકાશમાં આવશે, પરંતુ 2027માં ભારતીય જનતા પાર્ટી તેમના પર દાવ ખેલી શકે છે. તમે કહેશો કે બચુભાઈ ખાબડ ખૂબ મોટા નેતા છે, બચુભાઈ ખાબડ મજબૂત નેતા છે, આટલા બધા વખત જીતી ચૂક્યા છે, તો પછી ભારતસિંહ વાઘડાને શું કામ લાવવાની જરૂર છે? કે એવા નેતા કે જે કોંગ્રેસના પણ ન થયા અને આમ આદમી પાર્ટીના પણ ના થયા, શું એ ભાજપના થશે? આ બધા સવાલો ત્યાંના ભાજપના નેતાઓને હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટી બચુભાઈ ખાબડના ભૂતકાળના કૌભાંડને લઈ જેમાં તેઓ પણ આવી ગયા, તેમના દીકરા પણ આવી ગયા. તો આ બધું જોતા હવે નવા ચહેરાની શોધમાં હોય તેવું લાગે છે. એ વિસ્તારમાં જો તેઓ કોઈ નવો પ્રયોગ કરે તો હારી શકે છે. બચુભાઈ ખાબડનું મંત્રીપદ પણ ગયું છે. બચુભાઈ ખાબડનું એક તરફ મંત્રીપદ ગયું, બીજા બધા મંત્રીઓ શપથ લેતા હતા અને આ તરફ દેવગઢ બારિયા નગરપાલિકામાં ભૂકંપ આવ્યો અને ભારતીય જનતા પાર્ટીની સત્તા ડગમગી ગઈ. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ એમને જ પ્રમુખ બનાવવા પડ્યા. આ તો દેવગઢ બારિયા નગરપાલિકાની સ્થિતિ. એટલે કે ત્યાં બચુ ખાબડનો દબદબો
ભૂતકાળમાં હતો ને આજની તારીખે પણ જોવા મળે. પરંતુ વાત એ છે કે મજબૂત ચહેરો ભારતીય જનતા પાર્ટીએ ગોતવો પડે એમના વિકલ્પ તરીકે, તો એમાં ભારતસિંહ વાઘલા કદાચ તેઓ વિચારી રહી છે, સમજી રહી છે કે આને આપણે આગળ કરી શકીએ. જોઈએ 2027માં શું થાય છે. અન્ય પણ ઘણા ચહેરાઓ છે. હવે જિલ્લા પંચાયત તેમને લડાવે તો પછી એવું માની શકાય કે 2027માં અન્યને પણ એ શક્યતા પણ છે કે 2027માં અન્યને ટિકિટ મળે તો ત્યાંથી રાજવી પરિવારથી આવતા ઘણા ચહેરાઓ પણ છે, તેમને પણ ટિકિટ આપી શકે છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ભારતસિંહ વાઘલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની દ્રષ્ટિએ કેવા વ્યક્તિ છે? શું ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે જીતી શકે છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.